જય માતાજી સર્વે મારી નાથને અને દિવ્ય અને ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન ગામ બોરીવલીમાં બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે આપણા બોરીવલી ટીમના પ્લેયર્સે અને નીતિનભાઈ સાથળિયા એવી જ રીતે હર વર્ષ બહુ સારું ટુર્નામેન્ટનું આયોજન કરે છે અને ફર્સ્ટ બોલ બેટ્સમેન સુમિત અમ્પાયરનો ઈશારો અહીંયા વાઇડ બોલ પહેલો જ બોલ વાઇડ નાખ્યો છે ફરી એકવાર એવો જ બોલ નાખ્યો અને એમ્પાયરનો ઈશારો વાઇડ તરફ જાય છે સુમિતભાઈ એવા બહુ સારા બલ્લેબાજ અને બહુ સારા મહાન ક્રિકેટર છે જે એમ્પાયરનો ઈશારો ફરી એકવાર વાઇડ બેક ટુ બેક 3 વાઇડ નાખી દીધા છે અને દાદરવાડી ટીમને બોનસમાં 3 રન આવી ગયા છે જ્યારે સુમિતભાઈ જેવા બેટ્સમેન સામે હોય ત્યારે બોલર લડખડાવે છે અને જોઈએ આ બોલમાં શું કરે છે સરસ બોલ અને સારું કમબેક કર્યું નાના સોપાલા અલકાપુરી ટીમ વર્સેસ દાદરવાડી અપીલ બહુ મોટી કરી હતી પણ નાકામ અપીલ અને સારું કમબેક કર્યું લોઅર ફૂલ ટોસ બોલ અમ્પાયરનો ઈશારો વાઇડ તરફ આ ઓવરનો ચોથો વાઇડ આવી ગયો છે બહુ સરસ દિવ્ય અને ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન દાદરવાડી વર્સેસ કાંદીવલી અને કાંદીવલી ટીમના અમારા જે એક ગામ એક સંઘ ક્રિકેટ કમિટીના કાર્યકર્તા છે વિક્રમભાઈ રાઠોડ હાલ અત્યારે દેશમાં છે અને દેશમાંથી શુભેચ્છા પાઠવે છે વિક્રમભાઈ રાઠોડ એમની ટીમને સર્વે 42 ટીમને ફૂલ ટોસ બોલ બોલ હવામાં અને પ્લેયર બોલ પાછળ જોઈએ શું મળે છે 4 રન એમ્પાયરનો ઈશારો 4 રન તરફ અને એવી જ રીતે આપણા મનસુખભાઈ ખાખરોડિયા પરિવાર જે દાદરવાડી ટીમના સિનિયર પ્લેયર અને એક્સપિરિયન્સ પ્લેયર છે મનસુખભાઈ ખાખરોડિયા એમને બોણી બહુ સરસ કરી છે સરસ કમબેક બોલરનું બોલ હવામાં અને યાર વિકેટ મનસુખભાઈ ખાખરોડિયાએ ગલતી કરી અને લોર ફૂલ ટસ હતો
કેચ આઉટ. અને ન્યૂ બેટ્સમેન દિનેશભાઈ સોશિયા પરિવાર. એક ઓવર 9 રન, એક વિકેટ. ટીમને રિક્વેસ્ટ કરવામાં આવે છે વધારે ટાઈમ નહીં લેશો. ફૂલ ટોસ બોલ અને 1 રનથી સંતુષ્ટ. સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે દિનેશભાઈ સોશિયા અને બહુ એક્સપિરિયન્સ વાળા ખેલાડી છે, બહુ ઘણા વર્ષથી ક્રિકેટ રમે છે. બેક ટુ બેક 2 વિકેટ. બડી મછલી જાલમાં. આપણા દિનેશભાઈ સોશિયા એમની ગલતી થઈ ગઈ, જે નતું કરવાનું કરી નાખ્યું અને એમની વિકેટ એમને ખોઈ નાખી. ન્યૂ બેટ્સમેન શક્તિભાઈ ખાખરોડિયા પરિવાર. સરસ શોટ ઉપાડી દીધો છે, બોલ હવામાં અને પ્લેયર નીચે છે, જોઈએ કેચ આઉટ. શોટ બહુ સારો માર્યો હતો પણ ક્લિયર ના કરી શક્યા શક્તિભાઈ અને એમની વિકેટ એમને ખોઈ નાખી છે. અહીંયા પ્રયત્ન બહુ સારો હતો શક્તિભાઈનો. અને દિનેશભાઈ સોશિયાની કેચ રાહુલભાઈ કાવઠિયાએ પકડી અને અત્યારે શક્તિભાઈ ખાખરોડિયાની કેચ રિતિકભાઈ કાવઠિયા. એટલે બંને ભાઈને બેક ટુ બેક કેચ આવી ગઈ છે. બંને ભાઈ ફોર્મમાં આવી ગયા. સરસ આપણા રાહુલભાઈ કાવઠિયા એમના મોટા ભાઈ છે. ન્યૂ બેટ્સમેન દેવા સચિન
સચિનભાઈ ન્યુ બેટ્સમેન અને હેટ્રિક નો ચાન્સ. હેટ્રિક નો ચાન્સ. એમ્પાયર નો ઇશારો, વ્હાઇટ બોલ. ડી ડિક્લેર. વેરી વેલ બોલ. એમ્પાયર નો ઇશારો આવવાનો બાકી છે હજુ અને બોલ હતો ડોટ બોલ. બહુ સરસ કમબેક. બે ઓવર અને 12 રન. ફક્ત ને ફક્ત 3 રન આપ્યા છે અને 2 મોટી વિકેટ લીધી છે. બહુ સારી બોલિંગ કરી. બાર બોલમાં 12 રન. દાદરવાડી ટીમ અને સામે સુમિતભાઈ જેવા ધુરંધર બેટ્સમેન ઉભા છે. કઈ સમજી નથી શકતા કે કઈ પ્રકારના બોલ આવે છે. કાંદીવલી ટીમ આ વખતે બહુ સરસ સારું અને કમબેક અને બોલિંગ બહુ સારી નાખી છે એમને. બેટ્સમેનમાં આપણા કિશનભાઈ વિક્રમભાઈ અત્યારે છે નહીં, દેશમાં છે હાલમાં. સ્કોર 12 રન. 2 ઓવર 12 રન. તો આપણા વિક્રમભાઈ રાઠોડને આ જ અપેક્ષા હતી કે પેલી 1-2 ઓવરમાં એમના રંગ થોડા નીચે રાખે અને લાઠી ગામથી લાઈવ જોઈ રહ્યા છે વિક્રમભાઈ રાઠોડ અને એમને એમની ટીમને દાદરવાડી ટીમને અને 42 ટીમને અને 24 ટીમ જે પાર્ટિસિપેટ કર્યું છે એમને હાર્દિક શુભકામના પાઠવી છે. કઈ કારણના હિસાબે આવી નથી શક્યા પણ ત્યાંથી પાવરફુલ આપણા નીતિનભાઈ સાતળિયાને પણ સપોર્ટ કરે છે વિક્રમભાઈ. ધન્યવાદ તમારો. એવી જ રીતે આપણા કિશનભાઈ બી ત્યાં જ છે દેશમાં, એમના નાના ભાઈ. ફૂલ ટોપ બોલ અને ફરાવી નાખે છે 4 રન અને એમ્પાયર નો ઇશારો આવવાનો બાકી છે પણ 4 રન બોલ છે આ. બહુ સારો શોટ માર્યો સુમિતભાઈ અને જ્યાર સુધી સુમિતભાઈ ઉભા છે ત્યાર લગીન કઈ વસ્તુ નામુમકિન નથી કારણ કે રંગ ટાર્ગેટ એમને વધારે વિચાર્યો છે એ ટાર્ગેટ ઉપર પહોંચી શકે છે. સુમિતભાઈ ધુરંધર બેટ્સમેન. સરસ કમબેક કર્યું બોલરે. સ્ટ્રેટ ફરાવી દીધો છે અને ઓહો કેચ મિસ. સુમિતભાઈની મોટી વિકેટ હતી પણ કેચ મિસ કરી દીધી. અગર જો આ વિકેટ લઈ લે તો દાદરવાડી ટીમ લગભગ છે ને અડધી ટીમ પેવેલિયનમાં પાછી વહી જાત પણ આ કેચ મિસ કરી દીધી અને કેચ મિસ મતલબ મેચ મિસ. અને સુમિતભાઈથી બહુ મોટી અપેક્ષા અને ઉમ્મીદ છે દાદરવાડી ટીમને. સુમિતભાઈને જરા જોઈ વિચારી અને સંભાળીને રમવાનો એક પ્રયત્ન કરવો પડશે. મોટી પારી રમવી પડશે સુમિતભાઈને.
અમ્પાયર નો ઈશારો વાઇડ બોલ, વાઇડ પ્લસ 1. બહુ સરસ. અને સ્ટ્રાઇક ઉપર સુમિતભાઈને પાછા લાવ્યા અને સુમિતભાઈની વિકેટ કાંદિવલી ટીમે જો અગર લઈ લીધી હોત તો એમના પાસે બહુ મોટું ચાન્સ હતું. એક એમનો ધુઆધાર બેટ્સમેનની વિકેટ લેવાનો પણ એ ચાન્સ એમને ખોઈ નાખ્યો છે. ફરી એકવાર સુમિતભાઈ અને બોલ હવામાં, ફરી એકવાર બોલ હવામાં અને જોઈએ શું થાય છે. આ વખતે મિસ નહીં કરે, આ વખતે કાંદિવલી ટીમ કોઈ ગલતી નહીં કરે, કારણ કે એમને ખબર છે સુમિતભાઈની વિકેટ લેવી કેટલી મહત્વની વસ્તુ છે. બહુ મોટી વિકેટ. અને ધનાભાઈ કોચ બનીને આવ્યા છે આજે. ધનાભાઈ બહુ સરસ એમની મહેનત અને સાજેદારી અને કોચિંગ કરી રહ્યા છે, કારણ કે આજે વિક્રમભાઈ નથી, કિશનભાઈ નથી, તો એમની જગ્યા ઉપર ધનાભાઈ કોચિંગ લીધી છે હાથમાં. અને આખી કાંદિવલી ટીમનો આભાર વ્યક્ત કરવી છે અમે પોતે સર્વે મારી નાથ કે એવો સપોર્ટ કરે છે ધનાભાઈ મીઠાપરા પરિવાર ગામ મીઠાપરના. થેન્ક યુ સો મચ ધનાભાઈ. નામ છે ધના અને કામ કરે છે બહુ મોટા ઘણા. બહુ સારા બેટ્સમેન અને એવી જ રીતે બહુ સરસ બોલર છે ધનાભાઈ. અને ન્યૂ બેટ્સમેન આપણા દેવાભાઈ ખાખોડિયા પરિવાર. સરસ પ્લેસમેન્ટ અને 1 રનથી સંતુષ્ટ. બોરીવલી ગામમાં દિવ્ય અને ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન અને આપણા નાગરભાઈ અમરસિંહભાઈ ચેખલિયા પરિવાર એમને શ્રદ્ધાંજલિ દેવા બદલ આ ક્રિકેટ ટુર્નામેન્ટ રાખવામાં આવી છે. 3 ઓવર 21 રન. નાગરભાઈ અમરસિંહભાઈ ચેખલિયા સ્વર્ગવાસી અને એમના નામથી તરફથી ટ્રોફી રાખવામાં આવી છે. ભાવપૂર્વ શ્રદ્ધાંજલિ. ત્રણ ઓવર 21 રન. અત્યાર સુધી કાંદિવલી ટીમ રન બ્લોક કરવામાં સક્સેસ કામયાબ અને વિકેટ લેવામાં પણ સક્સેસ કામયાબ છે. 3 ઓવર 18 બોલમાં માત્ર ને માત્ર દાદરવાળી ટીમના 21 રન થયા છે. પણ કંઈ વાંધો નથી, દાદરવાળી ટીમમાં એકથી એક ધુરંધર બેટ્સમેન જેવી રીતે સુમિતભાઈ ગયા એવી રીતે દેવાભાઈ બી આવી ગયા છે અને દેવાભાઈ બી બહુ સારું રમે છે. સરસ શોટ. 4 રન. મેં હમણાં જ તારીફ કરી હતી એમ્પાયરનો ઈશારો 4 રન. અને દેવાભાઈ જેવી રીતે સુમિતભાઈ ગયા પણ મેં કીધું કે દેવાભાઈ આવી ગયા છે, એ વાત સારા બેટ્સમેન છે દેવાભાઈ. અને રન સ્કોર આસ્તે આસ્તે આગળ વધતો જાય છે. અને અમારા દિનેશભાઈ કહે છે કે ગ્રાઉન્ડ શોટ રમજો, જ્યાર સુધી તમે ગ્રાઉન્ડ ઉપર છો ત્યાર લગીન ફાઇટિંગ સ્કોર કરવા હાટુ સક્ષમ છો દેવાભાઈ. અને દાદરવાડી ટીમની એક જ અપેક્ષા છે કે ફાઇટિંગ સ્કોર સુધી લઈ જાય તો આગળ પછી જોઈએ. સરસ પ્રયત્ન પણ બોલ ડોટ કર્યો. સરસ શોટ, બોલ હવામાં
અને ઘણો ઉપર બોલ ગયો છે, પ્લેયર નીચે છે, જોઈએ કેચ ડ્રોપ અને 2 રન પૂરા કર્યા છે દેવાભાઈએ અને કેચ મિસ કરી દીધી છે. બહુ સારો પ્રયત્ન દેવાભાઈનો, દેવાભાઈ ખાખરોડિયા પરિવાર અને હાલ એમના લગ્ન થયા છે. લગ્નની હેપી મેરેજ લાઈફની હાર્દિક શુભકામના દેવાભાઈને. સરસ, ગુડ કીપિંગ, સારી કીપિંગ કરતા એવા રાજેશભાઈ આપણા. સરસ શોટ સ્ટેટ, એવી જ રીતે સરસ ફિલ્ડિંગ અને બીજા રંગનો બોલ છે ને બીજો રંગ પૂરો કરી લીધો છે. સારી રનિંગ, 1 શોટ, 1 રંગ શોટ, દાદરવાડી ટીમનો 1 રંગ શોટ, 1 શોટ, એટલે હા 1 શોટ. સરસ શોટ અને પહેલો દાદરવાડી ટીમનો છક્કો. જેવી રીતે મેં કીધું હતું કે સુમિતભાઈ ગયા અને દેવાભાઈ આવી ગયા છે. દેવાભાઈ મોટા લાંબા શોટ મારવામાં સક્ષમ અને કામયાબ છે, તો એમને પહેલો દાદરવાડી ટીમને 6 આપીને સ્કોરબોર્ડ આગળ વધાર્યો છે અને સારો શોટ દેવાભાઈનો. અને અહીંયા અમારા ધનાભાઈ ના ખુશ બોલરથી, ધનાભાઈ મીઠાપરા પરિવાર. સ્કોર પ્લીઝ 34. 4 ઓવરમાં 34 રનનો સ્કોર કર્યો છે અને લાસ્ટ ઓવર છે દાદરવાડી ટીમ પાસે. જોઈએ દાદરવાડી ટીમ લાસ્ટ ઓવરમાં કેટલા રન લઈ શકે છે. અને વાપીથી આવેલા આપણા મિત્રો, ઘણા બધા મિત્રો આવ્યા છે, લગભગ 12 થી 15 જણા આવ્યા છે અને જોશ અને ઉત્સાહ એમનામાં. વાઘરી સમાજ એક ગામ એક સંઘ ક્રિકેટ કમિટી ટુર્નામેન્ટમાં આવ્યા અને જોઈ રહ્યા છે કે ભાઈ કેવું ટુર્નામેન્ટ રમે છે, કારણ કે ઘણા દિવસથી મહેનત અને સતત કોશિશ કરી રહ્યા હતા કે એક ગામ એક સંઘ ક્રિકેટ કમિટીમાં અમને પાર્ટિસિપેટ કરવા મળે અને આ દિવસ આવી ગયો છે. અને ધન્યવાદ તમારો વાપી ટીમ. ડિક્લેર 1 રન. વાહ સરસ. અમ્પાયરનો ઇશારો, ડિક્લેર 1 રન. અહીંયા દેવાભાઈને જરા વિચાર કર્યા જેવું છે કે દેવાભાઈ કેવી રીતે એમના હાથમાં સ્ટ્રાઇક આવે અને 2 3 4 બોલ એમને 2 3 બોલ રમવા મળે તો એકાદ 2 લાંબા હિટ લગાડી દેશે તો સ્કોર સારો ફાઇટિંગ સ્કોર થવા સક્ષમ થાય છે. એમ્પાયરનો ઇશારો, 1 ડે ડિક્લેર, ડી 1 રન અને 3 બોલ બેક ટુ બેક એક જ રંગાયા છે ડિક્લેરમાં. અને બેટ્સમેનને ખબર નથી પડતી કે કેવી રીતે દેવાભાઈને બેટિંગ દેવી, સ્ટ્રાઇક ઉપર લાવવા. દેવાભાઈનું સ્ટ્રાઇક ઉપર આવવું બહુ જરૂરી છે. બહુ મુશ્કેલ અને તકલીફથી દેવાભાઈની સામે સ્ટ્રાઇક ઉપર બેટિંગ આવી છે અને ફક્ત એમના પાસે 2 જ બોલ છે.
જોઈએ 2 બોલમાં શું કરે છે દેવાભાઈ. 2 બોલ 4 બોલ 38 રન. 4 બોલમાં 4 જ રન આવ્યા છે. બે બોલ દેવાભાઈ પાસે. સરસ પ્રયત્ન કર્યો તો પણ ડિક્લેર વનડી ડી. લગભગ 5 સિંગલ આવ્યા છે આ ઓવરમાં અને 4 ડિક્લેર અને 1 રન દોડીને કમ્પ્લીટ કર્યો છે. હા શું બોલો છો? તમારામાં નહીં બધે તો બરાબર આવી ગયો. કરું કરું કરું. ઓવર પૂરી થઈ ગઈ અને 40 રનનો ટાર્ગેટ આપ્યો છે દાદરવાડી ટીમે કાંદિવલી ટીમને. कम आ रहा है, यहाँ से बढ़ाना पड़ेगा, ऐसा है क्या? કમ્પ્લીટ આવશે, અવાજ નથી આવતો યુટ્યુબમાં. થોડા બડાવ થોડા બડાવ. અલા નથી ફાટ્યા. બે ત્રણ જણા ફોન આવ્યો. યુટ્યુબમાં આવવું પડે ને યાર. पानी में ऑर्डर दिया था, देखो ना, थैंक यू सो मच यूट्यूब सर. थोड़ा आवाज आपने क्लियर किया क्या सर? ચાલીસ રનનો ટાર્ગેટ કાંદિવલી ટીમને અને લક્ષ્ય બહુ મોટો નથી અને નામુમકિન નથી, મુશ્કેલ બી નથી, પણ જોઈએ દાદરવાળી ટીમ કેવી એમની બોલિંગ કેવી ફિલ્ડિંગ કરે છે. અગર સારી બોલિંગ અને સારી ફિલ્ડિંગ કરશે તો દાદરવાળી ટીમ માટે પણ કોઈ વસ્તુ નામુમકિન નથી અને એ મેચ ક્લિયર કરી શકે છે, જીતી શકે છે. અને કાંદિવલી ટીમ પાસે પણ સારા સારા બેટ્સમેન, પણ હાલ અત્યારે આપણા વિક્રમભાઈ, સુનિલભાઈ, જે સુનિલભાઈ ભોચિયા પરિવાર, પછી કિશનભાઈ, આ 3 બેટ્સમેન એમના સારા બેટ્સમેન અત્યારે બહાર છે, આઉટ ઓફ છે, એટલે આવી નથી શક્યા. પણ કાંદિવલી ટીમ પાસે સારું બેકઅપ બેટ્સમેન માટે અને એમના એક મહાન ધુરંધર બેટ્સમેન જે ઝાખણ ગામના ઓગણિયા પરિવાર અરુણભાઈ બહુ સારા મહાન ધમાસાન અને બ્લાસ્ટ વાળા બેટ્સમેન છે અને લાંબા લાંબા હિટ મારવા હાટું સક્ષમ અને બહુ ફેમસ. એવી જ રીતે બેકઅપમાં જીતુભાઈ છે. કાંદિવલી ટીમને રિક્વેસ્ટ કરવામાં આવે છે ફટાફટ તમારા બેટ્સમેન મોકલાવો.
તાળીઓના ગડગડાટથી વધાવો કાંદિવલી ટીમના બેટ્સમેન. કિશનભાઈ આ ત્રણ બેટ્સમેન એમના સારા બેટ્સમેન અત્યારે બહાર છે, આઉટ ઓફ છે, એટલે આવી નથી શક્યા. પણ કાંદિવલી ટીમ પાસે સારો થોડો ટ્રાય કરો ને આવી જાત મને બહુ ટ્રાય મારી દો પણ બહુ આગું બોલ વાગી જાય છે. બહુ આગું બોલ તો હજુ આગળ કામ જિમ્મેદારી છે માથે. બંને ટીમને રિક્વેસ્ટ કરવામાં આવશે પ્લીઝ તમે વધારે સમય નહીં લેશો, કારણ કે ઓલરેડી મેચ થોડી લેટ સ્ટાર્ટ થઈ છે. તો લેટ સ્ટાર્ટ થઈ એનો આપણને ખામિયાજો ન ભોગવવો પડે, તો તમે તમારો બેસ્ટ આપો, યોગદાન કરો, સહયોગ આપો અને ફટાફટ મેચ સ્ટાર્ટ કરો. અને દિવ્ય અને ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન એક ગામ એક સંઘ વાઘરી સમાજ ક્રિકેટ કમિટી તરફથી અને નીતિનભાઈ સાથળિયા એમની ટીમ તરફથી રાખવામાં આવ્યું છે. અને નાગરભાઈ અમરસિંહભાઈ ચેખલિયા એમને શ્રદ્ધાંજલિ આપવા બદલ આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન કરે છે બોરીવલી ટીમ. દર વર્ષ કરે છે પણ બહુ સારું ટુર્નામેન્ટ કરે છે. અને એવી જ રીતે આપણી 42 લતાની ટીમો દિવ્ય અને ભવ્ય ટુર્નામેન્ટનું આયોજન કરે છે. કાંદિવલી ટીમનો 12વો પ્લેયર પ્લીઝ અહીંયા આવી જાઓ કોમેન્ટ્રી બોક્સમાં. અને એ રિક્વેસ્ટ કરું છું ધનાભાઈ આવે તો મજા આવે. 12વો પ્લેયર દેખાતો નથી, ધનાભાઈ આવે તો બહુ મજા આવે. સુરજભાઈ ભોચિયા પરિવાર અને સામે નોન સ્ટ્રાઇક ઉપર છે રાજેશભાઈ. રાજેશભાઈ ધરોળિયા નોન સ્ટ્રાઇક ઉપર અને સ્ટ્રાઇક ઉપર છે સુરજભાઈ ભોચિયા પરિવાર ગામ રંગપુરના, જે સુનિલભાઈના નાના ભાઈ છે. ઓવરનો પેલો બોલ, બોલર નેમ સુમિત. બોલ હવામાં અને બહુ મોટું ચાન્સ અને પહેલી વિકેટ દાદરવાડી ટીમને મળી ગઈ છે. પહેલા જ બોલમાં પહેલી જ વિકેટ કાંદિવલી ટીમની. અને સુરજભાઈ ભોચિયા બહુ એવા સારા બેટ્સમેન છે, જે સુનિલભાઈ ભોચિયાના નાના ભાઈ છે. દાદરવાડી ટીમ પહેલા જ બોલમાં એમનો બોલિંગનો સારો પ્રદર્શન દેખાડ્યો છે. અને ન્યૂ બેટ્સમેન આપણા પ્રકાશભાઈ ઉગરેજા, જે કાંદિવલી ટીમના બોલર છે અને સાથે સાથે બેટ્સમેન પણ છે.
બહુ સરસ શોટ માર્યો. સોરી, માફ કરજો, થોડો ફોન આવ્યો હતો એટલે કોમેન્ટ્રી સ્ટોપ થઈ ગઈ હતી. પણ 4 રનથી સ્ટાર્ટ કર્યું પ્રકાશભાઈ ઉઘરેજીયા પરિવાર. અને મેં હાલ કીધું હતું કે બોલર છે, પણ બોલર બી છે અને બહુ સારા બેટ્સમેન બી છે, લેફ્ટ હેન્ડ બેટ્સમેન. અને સરસ શોટ, બોલ હવામાં. અને બીજો રંગ દોડીને કમ્પ્લીટ કર્યો. બોલ બહુ સારો ઉપાડ્યો હતો. પાવર પ્લેનો પૂરેપૂરો ફાયદો લેતા હોવા પૂરેપૂરો ફાયદો ઉપાડ્યો છે પ્રકાશભાઈ. સરસ કમબેક સુમિતભાઈનું. અને અપીલ એવી બહુ મોટી હતી પણ નાકામ અપીલ અને સારું કમબેક. સરસ શોટ અને એમ્પાયરનો ઈશારો આવવાનો બાકી છે. ડિક્લેર 1 રન. 7 રન આપણા ધનાભાઈનો કોલ છે. 7 થઈ ગયા. એક એક રંગ, એક એક બોલ, એક એક મુવમેન્ટ આપણા ધનાભાઈ જોઈ રહ્યા છે અને ટાર્ગેટ કરી રહ્યા છે બધું. સરસ બોલ, બોલ હવામાં. અને અહીંયા ચાન્સ બને છે વિકેટ લેવાનો અને વિકેટ. પ્રકાશભાઈ ઉઘરેજાની વિકેટ અહીંયા આવી ગઈ છે. બેક ટુ બેક 2 વિકેટ અને સુમિતભાઈને 2 વિકેટ મળી છે આ ઓવરમાં. અને વાપી ટીમને રિક્વેસ્ટ કરવામાં આવે છે, પ્લીઝ તમારા કેપ્ટનને અહીંયા મોકલી દો ટોસ માટે. અને અલકાપુરી ટીમના કેપ્ટન આવી જાઓ ટોસ બોક્સમાં ટોસ ઉડાડવા માટે. તમારી બંને ટીમનું હાર્દિક સ્વાગત છે, વાપી ટીમનું અને અલકાપુરી ટીમનું. અને આપણા અમૃતભાઈ, જે અમૃતભાઈ ભોચિયા પરિવાર છે, ગામ ભોયકાના, જે અમારા ગામના બાજુમાં છે, ચોકી ગામના બાજુમાં એક સીમાડો છે. અને એ કંઈ કારણના હિસાબે આવી નથી શક્યા અમૃતભાઈ, પણ ત્યાંથી ભોયકા ગામથી શુભેચ્છા પાઠવે છે એમને, એમની ટીમને અને 42 લતાની ટીમને, એક ગાવ એક સંઘ વાઘરી સમાજ ક્રિકેટ કમિટીને. થેન્ક યુ સો મચ અમૃતભાઈ, સપોર્ટ કરવા બદલ. અમૃતભાઈ પ્લીઝ ટોસ ઉપર આવી જાઓ. અને ન્યૂ બેટ્સમેન જીતુભાઈ. જીતુભાઈ ભોજીવા પરિવાર નોન સ્ટ્રાઇક ઉપર. અને અમારા સુમિતભાઈ બહુ સારી બોલિંગ નાખી. માત્ર ને માત્ર 7 રન આપ્યા અને 2 વિકેટ ચટકાવી કાંદિવલી ટીમની. અને એવી સારી વિકેટ ચટકાવી છે કાંદિવલી ટીમની સુમિતભાઈએ. એક્સપિરિયન્સ બહુ સારો છે સુમિતભાઈને, બેટિંગનો, બોલિંગનો, ફિલ્ડિંગનો. અને હાલમાં 15 લાખમાં વેચાણા છે સુમિતભાઈ બોરીવલીમાં. અને આપણા નીતિનભાઈ સાતળિયા, જે બોરીવલી ટીમના કેપ્ટન છે, એમને 25 લાખમાં વેચાણા છે નીતિનભાઈ સાતળિયા. તો પ્લીઝ તાળીઓના ગડગડાટથી વધાવી નાખો નીતિનભાઈ સાતળિયાને. બોરીવલી ટીમમાં 25 લાખમાં વેચાણા છે. અને એવા અમારા આનિયાભાઈ છેલ્લા વર્ષમાં 5 લાખમાં વેચાણા હતા અને અત્યારે હાલમાં વધતા નથી. ક્યાં ગયા આનિયાભાઈ? 5 લાખ પોઈન્ટ. સરસ બોલ અને સારું કટ કરી દીધું છે, ગેપમાં મારી દીધો છે અને 4 રન રાજેશભાઈના બલ્લાથી 4 રન આવતા દિનેશભાઈ. ટોસ માટે રિક્વેસ્ટ કરવામાં આવે છે. वापी टीम ने टॉस करवा रिक्वेस्ट आवे छे, प्लीज આવી जाओ. हमारे यूट्यूब सर को यहाँ पे रिक्वेस्ट है, प्लीज टॉस बॉक्स में टॉस का बॉस यूट्यूब सर प्लीज.
અને ટોસ ઉડાડવા વાળું કોઈ છે નહીં. આપણા ટોસ ઉડાડવા ધનાભાઈ આવશે. હા, એક મિનિટ. સરસ શોટ બોલ અને કેચ ડ્રોપ. રાજેશભાઈની મોટી વિકેટ હતી અને બહુ સારી કેચ હતી, પણ કેચ ડ્રોપ થઈ ગઈ છે. અગર કેચ આ લઈ લે તો બહુ મોટી વિકેટ એમના હાથમાં હતી દાદરવાડી ટીમમાં. અને ટોસ બોક્સમાં આવી ગયા છે આપણા ધનાભાઈ મીઠાપરા परिवार. અને प्लीज यूट्यूब सर यहाँ पे जरा, यूट्यूब सर से रिक्वेस्ट है टॉस बॉक्स में जरा कैमरा कीजिए फोकस. સરસ જોરથી મારવાનો પ્રયત્ન જીતુભાઈનો, પણ એવું સરસ કમબેક દિનેશભાઈ સોવૈશા પરિવાર, ગામ મૂળીના, હાલ રહેવાસી વિરારમાં, અને આમ જોઈએ તો હાલ રહેવાસી દાદરવાડી. કારણ કે વિરારમાં રહેવા જશે એક કારણ છે એમનું. બોલ હવામાં. અને એવી જ રીતે કાંદિવલી ટીમના પ્લેયર જીતુભાઈએ 6 લાંબો હિટ મારી દીધો છે. અમ્પાયરનો ઇશારો 6 રન. સરસ કમબેક કાંદિવલી ટીમ. અને હાલ આપણે વાત કરતા હતા દિનેશભાઈની, તો દિનેશભાઈ દાદરવાડીના છે અને એમનું રૂમ એસઆરએ ડેવલપમેન્ટમાં તૂટ્યું છે અને એ શિફ્ટિંગ એમને વિરારમાં લીધી છે. બાકી હાલ તો એ દાદરવાડીના જ છે. એવી જ રીતે આપણા સુમિતભાઈ બી દાદરવાડીના. અને જીતુભાઈનો બહુ સરસ સારો શોટ, 22 રન. અને નાના સોપાલા અલકાપુરી ટીમનું નિર્ણય આવી ગયું છે, બેટ ફર્સ્ટ, બેટિંગ કરશે. વિકેટનું ચાન્સ, રાજેશભાઈની વિકેટ. મિસઅન્ડરસ્ટેન્ડિંગ, એક રન કમ્પ્લીટ કરવાનો હતો અને કોલ દેવામાં થોડી ગડબડી થઈ ગઈ. સ્કોર પ્લીઝ, સ્કોર. સ્કોર. થોડો અવાજ વધારતો. આપણે ગાણા નો લગાડો દે, આવું તો લગાડો જ દે ને. હલો હલો હલો, વેરી ગુડ, બહુ મસ્ત. સરસ કમબેક દાદરવાડી ટીમનું. અને એવી જ રીતે સારી બોલિંગ કરી આપણા દિનેશભાઈએ, પણ 2 મિસ ફિલ્ડના કારણેથી 4 રન વહી ગયા અને એક વિકેટ પણ એમને મળત, પણ કેચ ડ્રોપ કરી નાખી. કઈ વાંધો નહીં, પણ સારું કમબેક કર્યું દાદરવાડી ટીમે. અને નાના સોપાલા અલકાપુરી ટીમે બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. તો વાપી ટીમ તમારી ફિલ્ડિંગ છે, તૈયારી તમે ચાલુ રાખો. ડ્રેસ કોડ કમ્પલસરી છે. આ ક્રિકેટ કમિટીના કાયદા નિયમ તમને અપેક્ષા કરું છું કે બધી ખબર હશે. અને વાપી ટીમ પ્લીઝ, વાપી ટીમના કેપ્ટન અહીંયા આવી જાઓ, 1 મિનિટ જરા ચર્ચા કરવી છે તમારા સાથે.
વાપી ટીમના કેપ્ટન પ્લીઝ. ફૂલ ટોપ અને બહુ મોટી અપીલ અહીંયા પણ નોટ આઉટ. અને કાંદિવલી ટીમને પ્લીઝ સોરી વાપી ટીમ ફર્સ્ટ એકવાર પહેલી વાર રમવા આવ્યા છે એટલે રૂલમાં એમને થોડો અનુભવ નહીં હોય પણ આપણે કમ્પલસરી ડ્રેસ કોડ સેમ ટુ સેમ હોવો જોઈએ. અને પહેલી વાર તમારો રાઉન્ડ છે એટલે મારે કહેવું જરૂરી છે, નહીં તો તમને કહેવામાં ન આવે તમને ડાયરેક્ટ બી તમને પેનલ્ટી લાગી શકે છે. પણ એક બે પ્લેયરના બ્લુ ટ્રેક છે તમારા, તો એ લગભગ નહીં ચાલે. અને જો કોઈ ચાલવા દેતા હોય અગર કમિટીના કાર્યકર્તા તો આપણે ચલાવશું, તો તમે જરા ચર્ચા કરી લો પ્લીઝ, નહીં તો પછી પેનલ્ટી માટે તમે રેડી થઈ જાજો. ઓહો મિસફિલ્ડ, 4 રન, એમ્પાયરનો ઈશારો. તમે તમારું ટ્રેક ચેન્જ કરી શકો છો પ્લીઝ. આ એક ગામ એક સંઘ ક્રિકેટ કમિટીના કાયદા છે અને એ ફોલો કરવા પડશે. ફૂલ ટોપ બોલ હવામાં અને સ્ટેટ 4 રન, એમ્પાયરનો ઈશારો 6 રન. અને કાંદિવલીના ખેમામાં ઉત્સાહ અને જલસા અને જોશ. લગભગ પહેલી મેચ એમને ક્લિયર કરી લીધી છે, નજીક પહોંચી ગયા છે બહુ. અમારા કરણભાઈ અને એમના બાજુમાં બેઠા છે સ્કોરર, થેન્ક યુ સો મચ તમારો. કરણભાઈ નીતિનભાઈ સાથળિયાના નાના અનુજભાઈ છે અને બહુ સારા વ્યક્તિત્વ દર્શાવે છે. એવી જ રીતે એમની ટીમને, એમના મેમ્બર્સને અને એક ગામ એક સંઘ વાઘરી સમાજ ક્રિકેટ કમિટીને પણ સપોર્ટ કરે છે આપણા કરણભાઈ સાથળિયા પરિવાર. થેન્ક યુ સો મચ કરણભાઈ તમારો સ્કોર લખવા બદલ અને સપોર્ટ કરવા બદલ. સ્ટ્રેટ શોટ અને અમારા એસકે આંબળિયા તરફથી એક પ્રાઇઝ આવી ગયું છે. એસકે આંબળિયા જે કાંદિવલી ટીમના પ્લેયર છે અને મેમ્બર છે, તો અગર કાંદિવલી ટીમના કોઈ બી પ્લેયર છક્કો મારીને જીતાડે તો 501 નું ઇનામ. અરુણભાઈ નું 5001 નું ઇનામ છે છક્કા ઉપર અને લાગી ગયો છે છક્કો. તો અહીંયા 501 અને 5001 નું ઇનામ. ઓય 5500 નું ઇનામ લાગી ગયું છે અને ઇનામ કમ્પ્લીટ થઈ ગયું છે. 39 સ્કોર 39. કોણ માત્ર ને માત્ર એક રનથી આગી છે કાંદિવલી ટીમ જીતવા બદલ. અને કાંદિવલી ટીમના ખેમામાં પવેલિયનમાં એકદમ જોશ, ઉત્સાહ અને જલસા. વિકેટનું ચાન્સ અને જીતુભાઈની વિકેટ. હા તમારું બીધું ને મેં એક ભાળ્યું એટલે
છે એમને જણાવ્યું નથી કે હાથે કરીને પેનલ્ટી ખાવા હાટું તમને કીધું નવા જે 5 કાર્યકર્તા બન્યા એમનું કામ છે કે ભાઈ આ રીતે તમે આવજો તમને એન્ટ્રી અમારા હસ્તક મળી છે તો અમારા હસ્તક એન્ટ્રી મળે છે તો આ રીતે આવજો કાર્યકર્તા શું કામના અને નવા કાર્યકર્તાઓનું જે અત્યારે એમનું કામ બને છે કે ભાઈ આ રીતે રમજો તમે એમના હસ્તક એમની એન્ટ્રી થઈ લાંબો હિટ અને 5500 નું ઇનામ પાકી ગયું છે ભાઈ અહીંયા ટોસ બોક્સ ઉપર તમારે 5500 નું ઇનામ આપવું પડશે ઓનલાઈન હોય રોકડા હોય જે કઈ બી હોય ખાલી નામનું નથી રહેતું ભાઈ કામનું બી રહેશે કાંદીઓલી ટીમ પ્લીઝ બહુ સરસ દાદરવાળી ટીમનું પરફોર્મન્સ અને એવી જ રીતે કાંદીઓલી ટીમનું પરફોર્મન્સ હાર્ડ લક દાદરવાળી ટીમ કોંગ્રેચ્યુલેશન કાંદીઓલી ટીમ